હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2નો સબ્જેક્ટ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ એના નવા સિલેબસ પ્રમાણેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. તો ચેપ્ટર નંબર 1માંથી કયા ક્વેશ્ચન તૈયાર કરવાના છે કે જેથી જીટીયુમાં તમે આ ચેપ્ટરમાંથી જે 10 થી 12 માર્ક્સનું પૂછાવાનું છે કે એની અંદર તમે સારા એવા માર્ક્સ સ્કોર કરી શકો. સાથે સાથે તમારી કોલેજની જે મિડસમ એક્ઝામ લેવાની હોય એમાં પણ તમને આ જ ક્વેશ્ચન કામ લાગશે. હવે ઘણા બધા સ્ટુડન્ટનો ડિપ્લોમામાં આવ્યા પછી એક સવાલ આવે છે કે સર આવા સબ્જેક્ટ જે છે એના મોસ્ટલી નોટ્સને મતલબ જે લેક્ચર લેવાતા હોય બધું ઇંગ્લિશમાં જ કરે છે. તો જીટીયુની અંદર કે જે આપણે ગુજરાતી છે તો બધા બહુ સ્ટુડન્ટ મોસ્ટલી ગુજરાતી લેંગ્વેજમાં ભણીને આવેલા હોય છે. તો એમને આ પ્રશ્ન થતો હોય છે કે સર ઇંગ્લિશમાં લખવાનું કે ગુજરાતીમાં લખવાનું. તો જો એક વાત કહું તમને તો જીટીયુની એક્ઝામમાં તમે ઇંગ્લિશમાં લખો કે ગુજરાતીમાં લખો, કોમ્યુનિકેશન સ્કિલ જે પહેલા સેમમાં આવતું હતું એની સિવાય બધા જ સબ્જેક્ટમાં તમે ગુજરાતીમાં લખો તો ચાલે. સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજમાં બી તમે ક્વેશ્ચનના આન્સર ગુજરાતીમાં લખો તો ચાલે, પણ તમને ગુજરાતીનું મટીરિયલ જલ્દી મળે નહીં અને કદાચ મળી જશે તો ફ્યુચરમાં એ ગુજરાતીવાળું કામ નહીં લાગે. કારણ કે તમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યા હોય કાં તો સીએસસીમાં હોય કાં તો આઈટીમાં હોય તો તમારી લાઈન એવી છે કે તમારે ઓલવેઝ તમારા કોમ્પ્યુટર સોફ્ટવેર સાથે કામ કરવાનું આવે. એ સોફ્ટવેર ગુજરાતીમાં તો હોતું નહીં. ગુજરાતીમાં હોત તો પેલું ટર્ટલને ગુજરાતીમાં કાચબો લખીને આપે તો આ તકલીફ પડે. એટલે શું છે, આપણે બને ત્યાં સુધી ઇંગ્લિશમાં જ તૈયારી કરવાની કોશિશ કરવાની. હવે કોઈ એવું કહેશે કે સર ઇંગ્લિશમાં યાદ નહીં રહેતું, તો યાદ તો ના રહે તો એને આપણે વાંચીને કે લખીને તૈયાર કરવાનું. પણ મારી હિસાબથી તમે જે બ્રાન્ચમાં છો તમારે આન્સર બધા ઇંગ્લિશમાં જ લખવાના રહેશે. કમ્પલસરી નથી પણ કમ્પલસરી છે. ઓકે, તો પહેલા ચેપ્ટરમાંથી કયા આઈએમપી કરવાના છે કહી દઉં છું. ક્વેશ્ચન ને લાસ્ટમાં એક તમને સ્પેશિયલ નોટ બી આપું છું કે જે યાદ રાખવાની છે. ચલો, પહેલો ક્વેશ્ચન છે ફીચર્સ એન્ડ એપ્લિકેશન્સ ઓફ પાયથન. તો પાયથનની અંદર કયા ફીચર આવે અને એનો કઈ જગ્યાએ યુઝ થાય છે લખવાનો છે. ઓકે, હવે આ ક્વેશ્ચનનો આન્સર જો તમે યાદ કરવા બેસો જે ગુજરાતી મીડિયમમાં છે એને યાદ ના રહે તો તમારે શું કરવાનું, તો એ જે ક્વેશ્ચનનો આન્સર હોય તમે એને ગૂગલ ટ્રાન્સલેટથી ગુજરાતી કરી શકો છો. ગુજરાતી કરવાનું ખાલી સમજવા માટે. એકવાર સમજી લો, ફરી ઇંગ્લિશમાં વાંચવાનું, પછી યાદ રહી જશે. ભૂલ ક્યાં થાય છે, એવું ચાલો ઇંગ્લિશમાં નહીં યાદ રહેતું પણ તમને તો જે ગુજરાતીવાળા સબ્જેક્ટ હોય એવી નહીં યાદ રહેતા કોઈ વાર. તો કેમ ના યાદ રહે? કારણ કે આપણે સમજ્યા ના હોય. તો હું જ્યારે પણ કોઈ સબ્જેક્ટ ચલાવું છું ત્યારે મેં એવું કહું છું કે જ્યાં સુધી તમે આન્સર નહીં સમજો તમને યાદ નહીં રહે. તો પછી પાયથનની અંદર બી તમારે સમજવા માટે પહેલાં એને ગુજરાતીમાં વાંચવાનું, પછી ઇંગ્લિશમાં તૈયાર કરવાનું. ઓકે, થોડી મહેનત વધારે થશે પણ મહેનત વગર તો રિઝલ્ટ ક્યાં આવે ભાઈ. બીજો છે બેઝિક સ્ટ્રક્ચર ઓફ પાયથન. તો પાયથનના પ્રોગ્રામ લખવાનું બેઝિક સ્ટ્રક્ચર કેવું હોય, જે તે સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામ હતું એવું પાયથન પ્રોગ્રામનું બી સ્ટ્રક્ચર કરવાનું. એક્સપ્લેન ટપલ એન્ડ હાઉ ઇટ ઇઝ ક્રિએટેડ. તો ટપલ શું છે એને પહેલાં હવે ડિફાઇન કરીશું, એટલે કે એની ડેફિનેશન લખીશું અને પાયથન પ્રોગ્રામિંગમાં ટપલને કેવી રીતે ક્રિએટ કરવાનું એ બી બતાવવાનું છે. ચોથો ક્વેશ્ચન છે ડિક્શનરીઝ ઇન પાયથન. તો પાયથનમાં કઈ ડિક્શનરી આવે એનું લિસ્ટ બનાવવાનું. હવે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ જે છે એનું પેપર સ્ટાઇલ કંઈક 3 માર્કનો પ્રશ્ન, 4 માર્ક્સનો પ્રશ્ન અને 7 માર્કનો પ્રશ્ન એ રીતે આવશે. હવે 3 માર્કમાં એવું પૂછાયું કે ડિક્શનરીઝ ઇન પાયથન, એક્સપ્લેન ડિક્શનરીઝ ઇન પાયથન. તો તમે એમાં ડિક્શનરીની ડેફિનેશન લખીને કે ડિક્શનરી શું છે એ લખ્યા પછી ખાલી લિસ્ટ બનાવો ચાલે. પણ જો 7 માર્કમાં પૂછાય એક્સપ્લેન ડિક્શનરીઝ ઇન પાયથન તો પછી દરેક ડિક્શનરી વિશે તમારે 1-2 પોઈન્ટ લખવા પડે. પહેલેથી જ કહું છું તમને કે જીટીયુની એક્ઝામમાં કેટલા માર્ક્સનું પૂછાયું છે એ પ્રમાણે ક્વેશ્ચનને રિપ્રેઝન્ટ કરવાનો તો માર્ક મળે તમને. પછી એવું નહીં કે સર ચોપડીમાં તો આટલું જ આપ્યું હતું આટલું જ લખવાનું, એવું ફિક્સ ના હોય. કેટલા માર્ક્સનું ક્વેશ્ચન છે એ પ્રમાણે તમારે આન્સરને મોડિફાય કરતું રહેવાનું. 5મો ક્વેશ્ચન છે હાઉ સેટ ઇઝ ક્રિએટેડ ઇન પાયથન. તો જે રીતે અહીંયા ટપલ માટે પૂછેલું હતું એવી રીતે સેટને બી કેવી રીતે ક્રિએટ કરવાનું પાયથનમાં એ ક્વેશ્ચન છે. ચલો એના પછી જોઈએ નેક્સ્ટ. 6થો ક્વેશ્ચન છે એક્સપ્લેન ટાઈપ કાસ્ટિંગ ઇન પાયથન. ઓકે, ચલો બધા પાયથનને રિલેટેડ જ છે કારણ કે ચેપ્ટર જ એના પર છે. તો ટાઈપ કાસ્ટિંગ શું છે પાયથનમાં એ સમજાવવાનું છે. એના પછી 7મો ક્વેશ્ચન છે ડિક્લેરેશન એન્ડ યુઝિસ ઓફ ડેટા ટાઈપ્સ. તો ડેટા ટાઈપને કેવી રીતે ડિક્લેર કરવાનું અને એના યુઝિસ કયા એ લખવાનું છે. 8મો ક્વેશ્ચન છે કોન્સ્ટન્ટ્સ એન્ડ આઇડેન્ટિફાયર્સ ઇન પાયથન.
તો પાયથનની અંદર કયા કયા કોન્સ્ટન્ટ છે ને કયા કયા આઈડેન્ટિફાયર છે એમાં બી પહેલાં ડિફાઇન કરીને એનું લિસ્ટ બનાવવાનું. ક્વેશ્ચન કેટલા માર્ક્સમાં પૂછાય છે એ રીતે આન્સર લખવાનો. જીટીયુની વાત કરું છું, મિડ સેમની અંદર તમારા સબ્જેક્ટ ટીચરને પૂછી લેવાનું કે સર આ ક્વેશ્ચન 3 માર્કમાં પૂછાય તો મારે લિસ્ટ બનાવવાનું કે ડિટેલમાં સમજાવવાનું. કોલેજના ટીચર જો ચડેલા હશે તો એવું જ કહેશે કે 3માં પૂછાય 4માં પૂછાય આખું લખવાનું, બરાબર. કદાચ કોઈ આઈએમપી માંગવા જાઓ તો બી એવું કહે કે સર આઈએમપી એટલે હું કે ચોપડી આખી કરવાની, ચોપડી આખી આઈએમપી છે. ઓકે, હું પર્સનલી તમારો સબ્જેક્ટ ટીચર કોલેજમાં હોત તો હું પણ એવું જ કહેત કે બધું વાંચવાનું, બધામાંથી જ પૂછાય એવું. પણ હવે આપણો રિલેશન કંઈ અલગ છે એટલે હું તમને આઈએમપી આપું છું ખાસ, કારણ કે ખાસ રિલેશન છે આપણું. કારલા ક્વેશ્ચન પહેલા ચેપ્ટરમાંથી એકદમ પાક્કા કરવાના. જે સ્પેશિયલ નોટની વાત કરતો તો એ કહી દઉં. સ્પેશિયલ નોટ છે કે નેવર સ્કીપ પ્રોગ્રામ્સ. નેવર સ્કીપ પ્રોગ્રામથી શું મતલબ છે મારો? તો તમે જે બ્રાન્ચમાં છો એનો જે મધરબોર્ડ છે એટલે કે એનું જે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ જ પ્રોગ્રામ છે. કોમ્પ્યુટરમાં હોય, આઈટીમાં હોય કે સીએસસીમાં હોય, તમારું જે ફ્યુચર છે એ પ્રોગ્રામને લઈને છે. પાસ થવા માટે એકલી થિયરી કરીને જાઓ તો ચાલે કે ના ચાલે એ પ્રશ્ન અલગ છે. આમ તો એકલી થિયરી કરીને જાઓ તો જીટીયુમાં પાસ થઈ જાય. જીટીયુમાં પાસ થવું જ આપણું ફ્યુચર નથી. ઓકે, એનાથી આપણું ફ્યુચર સારું બનશે એવું નથી. જો તમારે સ્કિલ્ડ એન્જિનિયર બનવું હોય, આગળ જઈને સ્કિલ એન્જિનિયરની ડિમાન્ડ છે, બરાબર, તો એ સ્કિલ ડેવલપ કરવા માટે તમારે મેક્સિમમ પ્રોગ્રામની પ્રેક્ટિસ કરવાની કે ભાઈ કયું સોફ્ટવેર છે. સોફ્ટવેર બી તમારી પાસે મે બી હશે જ, એની તમે કેવી રીતે પ્રેક્ટિસ કરી શકો છો, કેવી રીતે પ્રોગ્રામ પરફોર્મ કરવાના. બધી કોલેજમાં પ્રોગ્રામ તો જ કરાવતા જ હશે, મે બી કદાચ થિયરી ના કરાવતા હોય પણ પ્રોગ્રામ તો બધી જગ્યાએ કરાવતા જ હશે. થોડા ટફ પડતા હશે પણ આગળ તમારું ફ્યુચર પ્રોગ્રામને લઈને જ થશે. થિયરી કોઈ જગ્યાએ જોબમાં નહીં પૂછે કે આ થિયરી કરીને બતાય કે લખીને બતાય. જે બી કામ લાગશે તમારે આગળ પ્રોગ્રામિંગમાં જ કામ લાગશે. અને પ્રોગ્રામ મોડે જ કરવાના હોય તો જ ટાઈપ કરીને લખાય આપણીથી. તો પ્રોગ્રામ જે બી આવતા હોય, જે બી પૂછાતા હોય, મેં તો કોઈ એમાં કોઈ આઈએમપી છે એવું માનવાનું નહીં. માન લો કે જીટીયુ એક્ઝામ માટે કોઈ પ્રોગ્રામ આઈએમપી છે એ કરીને ગયા, લખીને આવ્યા, પૂરેપૂરા માર્ક્સ મળ્યા. પણ બીજો કોઈ પ્રોગ્રામ એવો હતો કે જીટીયુ નહીં પૂછાતો પણ આગળ ફિલ્ડમાં કામ લાગવાનો છે એ નહીં કર્યો હોય, ઇન્ટરવ્યુમાં જાઓ ને એવું પૂછે કે આ પ્રોગ્રામ આવડે તો શું કહેશું? સર જીટીયુ નહીં પૂછાતો એટલે નહીં કર્યો, તો ત્યાંથી જ બહાર કાઢી મૂકશે. એટલે કહું છું કે પ્રોગ્રામ બને ત્યાં સુધી બધા જ પ્રેક્ટિસ કરવાના. જો કોઈ પ્રોબ્લેમ લાગતી હોય તો સબ્જેક્ટ ટીચરને પૂછો. આમ તો મારો સબ્જેક્ટ નહીં એટલે મને નથી આવડતું, પણ કોઈ પ્રોગ્રામ એવો હોય કે તમને પલ્લે જ ના પડતો હોય તો મને કહેજો, હું તમારા માટે શીખીને તમને શીખવાડીશ. પણ કોશિશ કરવાની ત્યાં સુધી વધારેમાં વધારે પ્રોગ્રામની તૈયારી કરવાની. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર 2ના પણ આઈએમપી આપીશ. તમારી મીડમાં જો કોઈ બીજું ચેપ્ટર હોય તો કોમેન્ટ સેક્શનમાં બતાવજો, એના આઈએમપી જલ્દી લઈ આવીશ. ત્યાં સુધી તમારું ધ્યાન રાખવાનું, બરાબર તૈયારી કરતા રહેવાનું. જય હિન્દ, જય ભારત.